તો હું ગામ કાકડખીલા ગામે મારા બાળકના આંગણે રમતી અને મારા ભક્તો મને જો પુકારતા હોય હું કેમ ના આવું દીકરાઓ? બાળકો તમને બધાને મારા આશીર્વાદ, પણ જગતને ખૂણે રમશો ને તોય તમને કોઈ વતાવવા વાળો નથી હો. હું આ કલિયુગની દેવી રાક્ષસોને દોડી દોડીને જો મારતી હોય, આ કાળા માથાના માનવી તો શું હોય? પણ મને હાકલે હાજર કરતા અને ડાકલીને ડમકારે મને તેડતા હું ઘણા દિવસે મારા ભક્તને ઘેર આવીશ, ઘણા દિવસે મારા દીકરાને ઘેરે આવીશ. હે માનવી, તમને બધાને મારા આશીર્વાદ, પણ પાવાગઢનો ડુંગર સુનો મેલી અને ગામડે ગામડે મારું વરદાન છે. અને જો કોઈ મારી વખૂટી કરતા હોય એને હું ક્યારેય પાછી પડતી નથી. પણ હે માનવ, મેં રાક્ષસોને માથા વાડી વાડીને મુંડની માળા ધારણ કરી હોય તો, રાક્ષસોનો હાથ વાડીને મારી કાયાનો શણગાર કર્યો હોય તો, આ ધરતી પર રહેનાર માનવી હું ક્યારેય કોઈને માનીશ નહીં. એ તો તમે અજાણ રહેજો, પણ હું ક્યારે કોઈને માનીશ નહીં. હું આ ધરતી ઉપર મનુષ્ય માનવીના શરીરમાં દેશ બદલાવીને આવી છું. ઝાડને પાંદડે પાંદડે રમતી હોય તો મારાથી હે માનવી તમે અજાણ રહેજો, જાણ થઈ જજો. હું આ ખાંડાના ખમકારે રમતી, પાવાગઢના ડુંગરે રમતી હોય અને હાથમાં હથિયાર લઈને રમતી હોય, હું ક્યારે તમારાથી કોઈ છેટી પડતી નથી. હું તમારી હારે છું. તમે જ્યાં મને બોલાવશો ત્યાંય હું આવીશ, પણ હું તમને સાથ આપીશ, તમને સહકાર આપીશ. એના માટે તમે નિશ્ચિત થઈ જાઓ, હોશિયાર થઈ જાઓ. હું ક્યારેય કોઈથી પાછી પડવા વાળી નથી. પણ માનવ અત્ર તત્ર સર્વસત્ર અખિલ બ્રહ્માંડની દેવી જો હોય, ગામડે ગામડે જો વરદાન કરીને જો બેઠી હોય અને મારાથી જો દેશ અજાણ હોય ને તો ભૂમિમાં ભંડારવા માટે સામેલ છું અને સોખા અને મેલા વાહ પવનો પણ મૂકવા તૈયાર છું. પણ હે માનવી, હું આ કળિયુગમાં રમતી જાગતી છું, જાગતી છું, કોઈ સૂતેલી નથી, જાગતી છું. તમે મને ના ઓળખી હોય ને તો જાગતી છું. આ ધરતીના ધમધમાટા ઉડાડનારી રાક્ષસોને માટા વળી વળીને સુંદરનું મન કરતી હોય તો મારાથી અજાણ રહેતો હોય તો એને હું ક્યારેય જવા દેતી નથી. એ મારું વરદાન છે. તમામ મારા ભક્તો, હું આ ઘડીમાં આવીશું, આ ઘડીમાં પાછી જાઉં છું. પણ મારા ભક્તો, હું તમને આકલે હાજર દર્શન દેવા માટે આવી હોય ગામડે ગામડે રમીશ અને સોકા અને મેલા ભોગ લઈશ, ગરબે રમીશ, સોકા અને મેલા ભોગ લઈશ. તમારા બાળના શરીરમાં પ્રવેશ કરી સોકી બનીને તમારા પાસેથી ગરબાનું વળામણું માંગીશ. નહીં માનો તો તમને મને વળામણું કરવું પડશે. પણ હું જગની જનિતા કોઈથી પાછી પડવા વાળી નથી. રાજા જેવો રાજા જો મારાથી પાછો પડ્યો હોય, રાવણ જેવો રાવણ જો મારાથી પાછો પડ્યો હોય, અને આ ધરતીના કાળા માતાના માનવી શું સમજી શકતા હોય મને? પણ હું જાગતી છું. આ કલિયુગના રણકારે ઉતરી અને મારા ભક્તોને વારે દોડીને ઉતરી હોય તો મારી વાતને સાંભળીને ગામ કાકડખીલા ભવાની ગઢ નાના પાવાગઢના પહાડ ઉપર બિરાજમાન છું. ભલે શરીરના ટુકડા થઈ જાય પણ કોઈ દી પાછી પડનાર નથી. કટકે કટકે માતા તોડતી હોય, ઘોટકે ઘોટકે ખૂન ભરકતી હોય, એનાથી તમે અજાણ કેમ બનીને બેઠા છો? સિદ્ધાંત થઈ જાઓ, જાગૃત થઈ જાઓ. હું ક્યારે આ ધરતી પર પાછી પડવા માંગતી નથી. જ્યારે સમય આવશે ત્યારે સમયને પણ અંત લઈને જઈશ. પણ મારા ભક્તો, તમે આનંદ અને ભાવથી રહેજો, કોઈથી ગભરાશો નહીં. હાકલે હાજર થઈશ, ડાકલીને ડમકારે દોડીને આવીશ.
પણ હું આવીશું આજે એવા ભાવમાં મને જેને ના ઓળખી હોય ને એ રાજા જેવો રાજા ઓળખી શક્યો હોય એ ભૂલે પડ્યો છે. તો આ માનવ છો, હું દયા કરી અને દર્શન દઈને જાઉં છું. હે મારા ભક્તો, આનંદ કરો, ખુશી રહો. મને રાજી કરીને મારે આંગણે અને મારા શણગારને શોભે હું પાવાગઢના ડુંગરે હાજરી હજુર તરીકે બિરાજમાન છું. તમામ મારા ભક્તોને દયા કરી દર્શન દઈને જાઉં છું. પણ કોઈ તમે ગભરાશો નહીં, કોઈ તમે ગભરાશો નહીં, કોઈ તમે ગભરાશો નહીં. જ્યારે મને યાદ કરશો ત્યારે મસાણમાં આવીને ઊભી રહીશ. જ્યારે મને મસાણમાં યાદ કરશો ને તો ખબર લઈને ઊભી રહીશ. પણ તમે કોઈથી ડરશો નહીં, નજીક થઈ જાઓ. મારી ભક્તિ છાતી ખોલીને કરો. હું આ ધરતી પર કળિયુગમાં ઉતરીશું. એક જ વાર મારું ખાંડું પડશે ને તો લોકોના માથા પડશે, પણ હું કોઈથી કોઈને છોડીશ નહીં. નજીક થઈને તમે તૈયાર થઈ જાઓ, જાગી જાઓ. દેવનો દેવ મહાદેવ ભોળિયાનાથ જો મારી સામે સૂતો હોય તો આ માનવીની કેવી તાકાત હોય. હું કોઈથી પાછી પડનાર નથી. પણ હે માનવી, તમે મારા નામને પલ પલમાં યાદ કરજો, ખલમાં યાદ કરજો, સંસારમાં યાદ કરજો. હું જ્યાં સૌ ત્યાં હું હાજર રહીશ. પણ દયા કરી દર્શન દઈ અને મારા પુત્રને શરીરે વાસ ભર્યો છે તો સદાના માટે મારા પુત્રના જો ટુકડા થઈ જતા હોય ને તો એ હું જોડવા તૈયાર છું. પણ તમે કોઈ ગભરાશો નહીં કે આ બાળકના શરીરને નુકસાન ના થઈ જાય. પણ એના માટે તમને બીક નથી. હું આવીશું તો મારા શરીરને હું સંભાળ લઈશ. પણ તમે કોઈ ગભરાશો નહીં. હું આગલે હાજર થવા વાળી છું, રમવા વાળી છું, જગતને ખૂણે રમીશ. પણ તમે કોઈથી ગભરાશો નહીં. દયા કરી હે પુત્ર, દર્શન લઈને જવા માંગુ છું. પણ તમે મને આનંદથી રમાડશો તો ખરા. આનંદ કરીને રમાડી લો. હું એકલી રમીશ અને બાકી તો બધા જોતા રહેશે. રમીને મને રવાના કરો અને સદાના માટે તમામ ભક્તોને મારા આશીર્વાદ. અને તમે બધા હોશિયાર થઈ જાઓ. હું આ કળિયુગમાં ઉતરીશ, પાછી તો પડીશ નહીં. અને આનંદથી રમવા માંગુ છું. આનંદથી રમાડી અને ખેલાડી મને સમાપન કરજો. દયા કરી દર્શન દઈ. અને હે પુત્ર, તું ગમે એટલું કાર્ય કરે છે પણ તું ચિંતા કરતો નહીં. તારા માથે મારો હાથ છે. ગમે એવો તું કામ કરીશ, તારું ધાર્યું કામ પાર પડશે. માનવ ગમે તેવું વિચાર છે પણ કોઈથી કોઈનું ચાલશે નહીં. એના માટે આનંદ કરી અને મને રાજી કરી અને રીઝવી અને મને સમાપન કરો. હું સમાપન થવા માંગુ છું અને રમી અને ખેલીને જઈશ. દીકરાઓ, દયા કરી દર્શન કરી અને રમવા.